તો દ્વારકા શહેરમાં ધોધમાર કમોસમી વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે। આ સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે। કમોસમી વરસાદ પડતા પ્રવાસીઓને પણ હાલાકી પડી રહી છે। આ માવઠું છે જે થંભવાનું નામ નથી લેતું। દ્વારકા શહેરના વાતાવરણમાં વરસાદી માહોલ જામ્યો। વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। ઝરમર વરસાદ બાદ દ્વારકા શહેર આસપાસના વિસ્તારમાં ગ્રામ્ય પંથકમાં પણ ઝાપટાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। વધુ વિગત સાથે संवाददाता अनिल लाल अपनी साथे जोड़ाया है। अनिल, द्वारकाना कया पंथक है, कया गामडा है ज्यां वरसाद वरस्यो? जी कृष्ण, चौक्सथी कहीश के द्वारका तालुकामां जे आसपासना ग्राम्य विस्तारों से कही शकाय के जे भोगात है, भाटिया है, कल्याणपुर है, आवा अनेक जे विस्तारों से रावल है, खास करीने जे कल्याणपुर तालुको है त्यां अने द्वारका तालुकाना ग्राम्य विस्तारोमां जे आजे वरसादी माहोलना झापटा पड़े त्याने क्यांक ने क्यांक खेडूतोने जे मुखमांथी कोरियो जटाई गयो तेवी रीतना जे मगफळीना पात्राओ ते बिलकुल भीना पलળી ગયા હતા અને ખેડૂત ક્યાંક ને ક્યાંક હાલમાં ચિંતામાં હોય ને ખાસ કરીને જે વાત કરવામાં આવે તો આજ વહેલી સવારથી યાત્રાધામ દ્વારકામાં પણ ધીમી ધારે જે વરસાદ શરૂ થયો હતો અને એકાએક પછી જે ઝાપટાઓ મોટા વરસાદના પડી રહ્યા ત્યારે સમગ્ર જે દ્વારકાના વિસ્તારો છે જે મુખ્ય વિસ્તારો ત્યાં પાણી ફરી વળ્યા હતા અને ભદ્રકાલી જે વિસ્તાર છે ત્યાં પણ હાલમાં પાણી ભરાઈ ગયા હતા અને જે યાત્રિકો તેમજ સ્થાનિકોને અવરજવર માટેની ભારે પારાવાર મુશ્કેલી થઈ હતી ને ખાસ કરીને હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે તો આજે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા યાત્રિકો પણ વરસાદમાં પડીને ભીના થઈ ને ક્યાંક હાલમાં હેરાન પરેશાન હતા। જી કૃષ્ણ। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે। तो खेडूतोना अपघात पर कांग्रेस प्रवक्ताए प्रतिक्रिया आपी। खेडूतोना अपघातनी घटना चिंताजनक है। मनीष दोशीए कह્યું કે कमोसमी वरसादथी खेडूतोना माथे अत्यारे आ मुश्केलीओनी हारमाळा सर्जाय छे। खेडूत अपघात करी रह्यो छे त्यारे आ खरेखर खूब ज चिंताजनक बाबत छे। आ गंभीर बाबत छे અને આ બાબતે સરકારે કંઈક કરવું જોઈએ। મગફળી ખેતરમાં પડી તે સંપૂર્ણપણે નાશ પામી, ડાંગર સંપૂર્ણપણે નાશ પામી ગઈ છે અને સોયાબીન સહિતના અન્ય પાકો પણ નાશ પામ્યા છે। ત્યારે ગુજરાતનો ખેડૂત પારાવાર આર્થિક મુશ્કેલીમાં ધકેલાઈ ગયો છે। સમાચાર મળે છે દ્વારકાના ભાણવડ તાલુકાના નાના ગામના એક ખેડૂત 37 વર્ષના યુવાન ખેડૂતે પોતે આર્થિક તકલીફોને કારણે નિરાશા હતાશામાં આપઘાત કર્યો છે। આત્મહત્યા કરીને અંતિમ પગલું ભર્યું છે। આ ઘણી દુઃખદ અને ચિંતાનો વિષય છે। હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર સર્વેના નામે નાટક બંધ કરીને તાત્કાલિકપણે ખેડૂતોને પૂરેપૂરું વળતર ચૂકવે। 100% પાક નાશ પામ્યો છે, 100% વળતર ચૂકવે, દેવા માફી કરે એમના અને ગુજરાતના ખેડૂતને આર્થિક પાયમાલોથી બહાર લાવે તો જ એમનું જીવન ટકી શકશે। तो तात्कालिक खेडूतोने सहाय पैकेज जाहेरात करवामां आवे एवी मांग थई रही छे। आ बधा वच्चे सरकार टूंक समयमां राहत सहाय पैकेज जाहेर करशे। मुख्यमंत्री भूपेन्द्र पटेले पोस्ट करीने आ माहिती आपी छे। તેમણે લખ્યું કે ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવશે। ખેડૂતોને નુકસાનમાં સહાયરૂપ થવા માટે નિર્ણય લેવામાં આવશે। કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આ અણધારી આફતમાં સરકાર ખેડૂતોની પડખે ઊભી છે। तो मुख्यमंत्री भूपेन्द्र पटेले सोशल मीडिया में आ पोस्ट करी है। एक तरफ खेडूतो छे के जो मुश्केली में मुकाया है, संकट में मुकाया है, तेओ कही रहा है कि 100% नुकसान गयुं छे त्यारे सर्वेना नाटक बंध करवामां आवे अने अमने तात्कालिक सहाय चूकववामां आवे। केटलाक खेडूतो अने केटलाक आगेवानो एवी पण मांग करी रह्या छे कि देवो माफ करवामां आवे। अने आ बधा वच्चे मुख्यमंत्री भूपेन्द्र पटेल तरफथी सोशल मीडिया में पोस्ट कराई छे अने तेमने तात्कालिक सहाय अपाशे एवी खातरी अपाई छे। અને સંવાદદાતા પ્રતીક જાદવ આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રતીક, આખા રાજ્યભરના અલગ અલગ જિલ્લામાંથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। ઉત્તર ગુજરાતનો ખેડૂત હોય, સૌરાષ્ટ્રનો ખેડૂત હોય અને આ બધા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી આ ખાતરી આપવામાં આવી છે। શું આ પોસ્ટ કરાય છે એમાં વધુ શું વિગતો છે? શું એવી ખેડૂતો અપેક્ષા રાખી શકે કે જે નિયમો છે, જે ધારાધોરણો છે એના ઉપર જઈને પણ સહાય ચૂકવાશે? कृष्णा, एक बे जिल्ला नहीं परंतु राज्यभर में सार्वत्रिक कमोसमी वरसाद पड़्यो है और आज कारणथी तमाम जिल्लाओना खेडूतोने खूब मोटुं नुकसान थयुं छे। आज कारणथी खेडूतो छे ते आर्थिक रीते पायमाल थाय छे।
ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમને સહાય કરવામાં આવે. આ સાથે વિપક્ષ પણ માંગ કરી રહ્યું છે, સતત સરકાર પર દબાવ બનાવી રહ્યું છે કે સરકાર છે તે જાહેરાત કરે રાહત પેકેજ માટેની. આ વખતે સર્વે ન કરવામાં આવે, સર્વે વિના જ જાહેરાત કરવામાં આવે, કારણ કે જ્યારે પણ સર્વે થતો હોય છે ત્યારે સહાય ચૂકવવામાં વિલંબ થતો હોય છે અને આજકાલથી ખેડૂતો આકરા પાણીએ છે, વિપક્ષ આકરા પાણીએ છે. સતત દબાવ બનાવવામાં આવી રહ્યો છે સરકાર ઉપર કે સર્વે વિના આ પ્રકારનું રાહત પેકેજ છે તે જાહેર કરવામાં. અને આજકાલથી આજે મુખ્યમંત્રીએ પણ એક પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી છે અને તેમણે કહ્યું છે કે ખેડૂતો માટે નિર્ણય કરવામાં આવશે, ખૂબ જ ટૂંક સમયમાં રાહત પેકેજ છે તેની જાહેરાત કરવામાં આવશે. અને આજકાલથી હવે સૌ કોઈની નજર એના ઉપર છે કે કયા પ્રકારનું રાહત પેકેજ જાહેર કરવામાં છે, કારણ કે ભૂતકાળમાં કમોસમી વરસાદના માટે અનેક રાહત પેકેજ જાહેર કરવામાં આવે છે, પરંતુ આ રાહત પેકેજમાં અનેક ખેડૂતો એવા છે કે જે આ રાહત પેકેજથી વંચિત રહ્યા છે, કારણ કે જ્યારે પણ આ પ્રકારના રાહત પેકેજની જાહેરાત કરાતી હોય છે ત્યારે સર્વે કરવામાં આવતો છે. કેટલીક વખત સર્વે છે ફક્ત નામનો કરવામાં આવતો છે, જેના કારણે અનેક જિલ્લાઓના 50%થી વધુ ખેડૂતો કે જેમને ખરેખર નુકસાન થયું છે તેવા ખેડૂતો વંચિત રહેતા હોય છે આવી સહાયથી. અને આજકાલથી હવે એવી માંગ થઈ છે, સાથે જ કેટલાક ગામોમાં એવો વિરોધ પણ કરવામાં છે કે જ્યાં આગળ સર્વે કરવાની ટીમ પહોંચી છે તે ટીમોનો વિરોધ કરવામાં આવે છે, તેમને વિરોધ સર્વે નથી કરાવવા દેવામાં આવ્યો. અને હવે સૌ કોઈની નજર છે કે આ રીતનું જો માહોલ સમગ્ર રાજ્યભરમાં બની રહ્યો છે ત્યારે સરકાર છે તે તમામ ખેડૂતો માટે કોઈ સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગ ઉઠી છે. અને એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે કે સરકાર છે તે વિશેષ રાહત પેકેજ જાહેર કરશે, જેને લઈને સૌ કોઈની નજર છે કે હવે સરકાર દ્વારા કયા પ્રકારની રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કરાય છે. જી બિલકુલ, આભાર. અને જસદણમાં પાકને નુકસાન થતાં ખેડૂત લાચાર બન્યો છે. લીલાપુરમાં ડુંગળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. નુકસાન થતાં ખેડૂતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. નેતાઓના દીકરાઓને ગામમાં આવવું ભારે પડી જશે. ચૂંટણી ટાણે કલાકારો પડકારા મારે છે, હાકલા પડકારા કરે છે. ખેડૂતો માટે કલાકારો એક શબ્દ નથી બોલતા. ખેડૂતોને સહાય નહીં મળે તો નેપાળવાળી થશે તેવું તેમણે કહ્યું. હાલો, આ સરકારે સર્વે કરવાનું જાહેરાત કરી છે કે ખેડૂતને 7 દિવસમાં સર્વે કરીને રિપોર્ટ અમને આપે એમ આ સરકારે કીધું છે. 7 દિવસ છે, તમારા બાપને વરસાદ પડે છે. સર્વેના દીકરાઓ આ હાથમાં જો આ ડુંગળી, આ એક ખેડૂત બોલું છું. અને અમને અને આ ખેડૂતની વેદના અને બીજામાં આ કલાકારો ક્યાં ગયા તણે જ્યાં ચૂંટણી એવો હોય તે પડકારાઈ શીખતા હોય મોદી આમ મોદી આમ. આ ખેડૂતનો એક શબ્દ નથી બોલતા ભણના દીકરાઓ. અને એક જો આ ખેડૂતને એક કોઈ વસ્તુની સહાય કે કોઈ વસ્તુ ન મળીને એટલે સમજી લો નેપાળ વાળે થાય ને નેતાના દીકરાઓને લીલાપુરમાં આવવાનું ભારે પડી જાય. અને લાલજી મોહન કાકડિયા બોલે છે. તો ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદથી વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. અવિરત કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. કમોસમી વરસાદથી પાકને બચાવવા માટે ખેડૂતો મથામણ કરી રહ્યા છે. કુંભણ ગામે મગફળીના પાકને મોટું નુકસાન થયું છે, ત્યારે ખેડૂતે સૂકવવા મૂકેલ મગફળીનો પાક એ તબાહ થઈ ગયો છે, બરબાદ થઈ ગયો છે. કમોસમી વરસાદથી મહુવા તાલુકાને ખૂબ મોટું નુકસાન થયું છે. ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે. આ સિંગ મારી ઢાકેલી હતી, આ ગુંગળ ઢાકેલું હતું, પણ આમલી તોય પાણી મેર્યું. આ 8 દિવસ તો એક ધારો મેં આવે. હવે આ બધી ઉગી તો ઈ પણ માયકર અંદર હાથ નાખીને તો માયકર આમ બોલો દેતવો કેમ આપણે હાથમાં લઈએ એવી ગરમ સિંગ થઈ ગઈ. માયકા પાણી ઉતરી ગયું ઠેઠ તળિયા સુધી ને સિંગ ખાવા લાયક સિંગ નથી. 12 વીઘાની મારી સિંગ છે. હવે આનું શું મારે કરવું? આમાં સરકાર કંઈક સહાય કરે થાય, આમાં તો કાંઈ છે નહીં. આ તરફ આવી જ મથામણ ઓલપાડમાં ડાંગર બચાવવા માટે ખેડૂતો કરી રહ્યા છે. સૂકવવા મૂકેલા ડાંગરમાં ફણગા ફૂટવા લાગ્યા છે અને વરસાદથી પાક પલળી જતા આ ડાંગરમાં ફણગા ફૂટી ગયા. હવે ફણગા ફૂટતા પાક ફેંકી દેવાનો વારો આવ્યો છે. 18,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ આ માવઠાએ વાવેતર બરબાદ કરી નાખ્યું છે, તબાહ કરી નાખ્યું છે. રીતે સંપૂર્ણ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે. ત્યારે ઓલપાડ તાલુકામાં મોટે ભાગે ડાંગરનો પાક પકવવામાં આવે છે અને ડાંગરના પાકથી ખેતી કરવામાં આવે છે. જે રીતે કમોસમી વરસાદને કારણે જે ડાંગરનો પાક છે, જે સતત 4 થી 5 દિવસ જે ભારે વરસાદ વરસ્યો હતો, જેને લઈને હાલ આ ડાંગરના પાકમાં ફણગા ફૂટી ગયા. તમે દ્રશ્ય જોઈ શકો છો. દુઃખની વાત તો એ છે કે ઘણું દુઃખ થાય છે લોકોનું, કેમ કે અમારા ઓલપાડ તાલુકાના છેવાતના ગામડામાં એક જ પાક પર નિર્ભર રહે, ઉનાળુ ડાંગર ને ચોમાસું ડાંગર. હવે ચોમાસું ડાંગરમાં આવું માવઠું થઈ આવ્યું છે કે અઠવાડિયા એક ઢાળો વરસાદ પડે છે
ને બધાને મારી તો સરકારને એટલી નમ્ર વિનંતી છે કે પૂરેપૂરું વળતર મળે, નાનો ખેડૂત હોય કે મોટો ખેડૂત હોય, સૌને મળે. અમે એ જ રજૂઆત કરી કે અમારા આ પાકનું અમને વળતર મળે પૂરેપૂરું, કેમ કે અમે એની પર જ જીવીએ છીએ. કેટલા વીઘામાં તમે ડાંગર બનાવ્યું? મારું 6 વીઘા છે ભાઈ, તો 6 વીઘા મારું નાશ પામી ગયું છે. બરાબર. તો શું રજૂઆત કરી કાલે? સાહેબે કહ્યું છે કે તમને મળશે, એવું તો કહ્યું છે બધા ખેડૂતોને. કોઈને વહેલું મળે, કોઈને મોડું મળશે ખરું એવું કહ્યું છે સાહેબે. મારે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે કુદરતી આફત અગાડી કોઈનું ચાલતું નથી અને આખા ગુજરાતની અંદર નુકસાન થયું છે અમે જાણીએ જ છે બધા ખેડૂતો, પણ ખરેખર આ વખતે ખેડૂતને નિભાવગીરી માટે પણ જે વળતર ચૂકવવામાં આવે તો ખેડૂત ફરી પાછો બેઠો થાય અને ફરી પાછી ખેતી કરી શકે. બાકી હાલના ખેડૂતો એકદમ બધા નારાજ જ છે. આ ભાત અમે બનાવ્યું છે તો અમારે તો મતલબ મશીન કાઢ્યું હોય એમને પૈસા આપવા પડે, બળકી બાંધવાનો પૈસા આપવા પડે, દવા છાંટવાનો પૈસા આપવા પડે અને હવે જીરો થઈ ગયું કહેવાય. એટલે હવે અમારે પાછું ઊભું થવું હોય એટલા માટે અમારા સરકારની સહાયની અમે અપેક્ષા રાખીએ. પાછું ઊભું તો અમારે થવું પડે, પાછું બીજી સીઝન માટે અમારે ડાંગર બનાવવું પડે ને. આ તરફ જૂનાગઢમાં પાક નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. અલગ અલગ ટીમ બનાવીને સર્વેની કામગીરી કરાઈ રહી છે. 3 દિવસમાં સર્વે કરી સરકારમાં મોકલવાનો રહેશે. લેન્ડ વેલ્યુએશન નકશા સાથે આ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં ઓક્ટોબર માસમાં વરસેલા કમોસમી વરસાદને ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને તેના આકલન માટે સરકારે કલેક્ટર અને તેમની ટીમ દ્વારા નવો સર્વે કરાવવાની મંજૂરી આપી છે, જેની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. સરકારશ્રીએ જે જાહેરાત કરી મુજબ તાત્કાલિક સર્વે ટીમો બનાવી અને હાલ ટીમો ઉતારી દીધી છે સર્વે માટે. 85 ટીમો આપણે જિલ્લામાં બનાવેલી છે. તમામ તાલુકા આપણે આવરી લીધા છે. લગભગ અમારો આકલન જે પ્રાથમિક છે એ મુજબ 1,56,200 હેક્ટરમાં અસરગ્રસ્ત આપણને જોવા મળ્યું છે. જ્યાં વરસાદ પડેલો છે એમાં પાથરા પડેલા હોય, ઊભો પાક હોય, ક્યાંક એમાં નુકસાની હોય, આવા કિસ્સા પ્રાથમિક દ્રષ્ટિએ ધ્યાને આવેલા છે. અમદાવાદના સાણંદના ગામોમાં પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન ગયું છે. મેલાસણા ગામના ખેતરોમાં પાણી જ પાણી છે. ખેતરોમાં ડાંગરનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ત્યારે સરકાર યોગ્ય વળતર આપે તેવી ખેડૂતોની માંગ છે. ન્યૂઝ ખેડૂતોને થયેલા કમોસમી વરસાદના કારણે નુકસાનનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યું છે. ત્યારે સાણંદના ગામ ખાતે આવી પહોંચ્યા છે કે ત્યાં જોઈ શકાય છે કે જે ખેડૂતો છે કે જે વરસાદ બાદ જે તેમના ખેતરોની કઈ પરિસ્થિતિ છે. તો વિનાશ વેર્યો છે અને અત્યારે અમારી પરિસ્થિતિ એટલી કથળેલી છે કે જેના કારણે તમે જોઈ શકો છો કે ખેડૂતને મોઢામાં એલો કોળિયો નિષ્ફળ ગયો છે. આથી અમે એવું સરકારશ્રીને જણાવીએ છીએ કે આ તમામ વળતર સરકાર ખેડૂતોને આપે તથા અમારા જે તત્કાલીન આનું જેમ મને જલ્દીથી કાર્યવાહી કરે એવી અમે અને રવિ પાક માટેનું અમને વળતર આપે. સરકાર યોગ્ય મદદ કરે તો એમની મોટી મહેરબાની છે. બીજું જે આ પાક સહાય માટેનું અમારા ખેડૂતોનું નુકસાન થયું છે, કુદરતી નુકસાન છે, પણ આના તરફથી જો સરકાર સહાય કરે તો અમને ખેડૂતોને થોડું સારું રહેશે. અમારે 100% નુકસાની છે ગામમાં, કારણ કે અમે લે એવું જ નથી કંઈ. બરાબર 100% નુકસાની છે. એમને સરકારને જલ્દી સહાય ચૂકવાય એવી માંગણી છે અમારી. કેટલા વીઘા જમીનનો પાક આખો નિષ્ફળ? 100% કોઈ પણ વીઘો ગામમાં વઢાણો નથી. પૂરેપૂરી અમારામાં નુકસાની છે ગામમાં. નુકસાન તો 100% છે, પણ જે સરકારશ્રીએ જાહેરાત કર્યું છે કે 2 હેક્ટરથી ઉપર નહીં હાલવાનું, હવે જે માણસ 100% નુકસાન છે તો સરકારશ્રીને એવી વિનંતી છે કે વધુ હેક્ટરનું આયોજન કરે લાભ હાલવા માટે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, સાણંદ. ભાવનગર પંથકમાં પાક નુકસાનને લઈને ડિજિટલ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં 650 સર્વેયર, કર્મચારી અને અધિકારીઓ સાથેની ટીમ ગામે ગામે જઈ પાકની સ્થિતિનું નિરીક્ષણ કરશે. સર્વે કામગીરી 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદથી મગફળી, કપાસ અને ડુંગળી સહિત વિવિધ પાકમાં મોટું નુકસાન થયું છે. કમોસમી વરસાદ ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં થઈ રહ્યો છે અને તેમાં ભાવનગર જિલ્લામાં મોટેભાગે વત્તા ઓછા અંશે તમામ તાલુકામાં વરસાદ થયો છે. એને આધારે પાક નુકસાનીની જે રજૂઆતો મળેલ છે અને પાક નુકસાનીનું આકલન કરવા માટે જે સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યા છે, એના માટે કૃષિ પ્રગતિ ઓનલાઈન એપ્લિકેશનથી ડિજિટલ સર્વે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ગામ દીઠ સર્વેયરની નિમણૂક કરીને ડિજિટલ સર્વેની પ્રક્રિયા આરંભવામાં આવી છે.
એમાં હજુ ગઈકાલથી જ સર્વે શરૂ થયો છે. એમાં 650 જેટલા આપણે સર્વેની નિમણૂક કરી છે અને તેમને સર્વે શરૂ કરવાની સૂચના આપી છે અને તેના માટે દરેક ગામ દીઠ આપણે એક મોનિટરિંગ કર્મચારીની પણ નિમણૂક કરી છે, જેઓ સાથે રહીને સર્વેની કામગીરીને આગળ ધપાવશે. કમોસમી વરસાદથી સાણંદમાં ખેડૂતોને મોટું નુકસાન ગયું છે. ડાંગરનો પાક સંપૂર્ણપણે નષ્ટ થતાં ખેડૂતો બેહાલ બન્યા છે. સાણંદના એમએલએ કનુ પટેલે ખેડૂતો વચ્ચે આ ખેતરોમાં પહોંચ્યા. તેમણે ખેડૂતોની સાથે વાતચીત કરી. સાણંદ બાવળામાં ખેતીમાં 100% નુકસાન ગયું છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીને રજૂઆત કરી છે. સરકાર ખેડૂતોને યોગ્ય વળતર આપશે. સાણંદ અને બાવળાની અંદર ડાંગર પ્રકવતો વિસ્તાર છે. આ વિસ્તારની અંદર તમે આમ જોયું છે એમ જે ડાંગર આડી પડી ગઈ છે ને બધી ઉગી ગયેલી છે, આ પ્રકારની ડાંગર દરેક ખેડૂતોને એટલું બધું નુકસાન થયું છે કે સમગ્ર વિસ્તારના તમામ ખેડૂતો, સાણંદ અને બાવળાના વિસ્તારના ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. સમગ્ર ગુજરાતના ખેડૂતોને જે નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે, એના માટે તમામ ખેડૂતોના પડખે સરકાર ઊભી છે ને એમને લાભ આપશે. ગઈકાલે અમારા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો પણ ફોન હતો અને તમામ અધિકારીઓને સૂચના આપીને જે ઓનલાઈન સર્વે કરવાનું કામગીરી હોય તે ઓનલાઈન સર્વે કામગીરી કરવાની સાથે સાથે ઓફલાઈન સર્વે પણ થઈ જાય અને કોઈ પણ ખેડૂત બાકી ના રહી જાય. જેને નુકસાન થયું હોય તમામ ખેડૂતોને વળતર મળી રહે એ પ્રકારે સર્વે કરાવીને તાત્કાલિક તમામ ખેડૂતોને વળતર આપવા માટેની સૂચના પણ કરવામાં આવી છે. તો પાક નુકસાન મુદ્દે ગોપાલ અટાલિયાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર સર્વેના નાટક બંધ કરે, ખેડૂતોના દેવા માફ કરવામાં આવે. ખેડૂતોને 3 રીતે નુકસાન થયું. ચોમાસુ પાકમાં માવઠાને લીધે નુકસાન થયું, રબી પાકમાં વાવેતરને લીધે નુકસાન થયું, કમોસમી વરસાદથી જમીન ધોવાતા નુકસાન થયું. હેક્ટર દીઠ 50,000ની સહાય સરકાર તરફથી જાહેર કરાઈ. ખેડૂતોની સ્પષ્ટ સીધી લીટીની એક લાઇનની માંગણી છે કે ખેડૂતોના તમામ દેવાઓ માફ કરી દેવામાં આવે અને તમામ ખેડૂતોને વળતર હેઠળ આવરી લેવામાં આવે. અત્યારે ગુજરાતભરમાં ભાજપની સરકાર સર્વેનું નાટક કરી રહી છે. વારંવાર અલગ અલગ મંત્રીઓના અલગ અલગ નિવેદનો આવે છે અને એમાં એવું કહેવાય છે કે સર્વે કરશું, થોડાક દિવસ એવું કહેવાય કે 15 દિવસમાં સર્વે, ઘડીક એમ કહેવામાં આવે છે કે 3 દિવસમાં સર્વે, ઘડીક એમ કહેવામાં આવે છે કે આમ સર્વે તેમ સર્વે ફલાણો સર્વે. ચોમાસુ સિઝનમાં જે કંઈ વાવેતર કર્યું હતું, તુવેરનું કે સોયાબીનનું કે મગફળીનું કે કપાસનું, એ ચોમાસુ વાવેતરમાં ખેડૂતોને આ અતિવૃષ્ટિ માવઠાના કારણે નુકસાન ગયું છે. જૂનાગઢના ભારતી આશ્રમમાં લઘુ મહંત ગુમ થઈ ગયા છે. મહાદેવગીરી બાપુની વોટ્સએપ ચેટ સામે આવી છે. અન્ય વ્યક્તિ સાથેની વોટ્સએપ ચેટ વાયરલ થઈ. આ વોટ્સએપ ચેટથી ઘણી બાબતોનો ખુલાસો થયો છે. આપત્તિજનક વોટ્સએપ ચેટ હોવાનું ખુલ્યું છે. સુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા. ભારતી આશ્રમમાં ચાલતી કામલીલા ખુલ્લી પડી છે. 3 કર્મચારીઓ ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. પરમેશ્વર ભારતી, હિતેશ ઝડફિયા અને કૃણાલ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સુસાઇડ નોટમાં, જેને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે વોટ્સએપ ચેટની સંદેશની પુષ્ટિ નથી કરતું, પરંતુ પોલીસ કહી રહી છે કે આ વોટ્સએપ ચેટને લઈને તપાસ સતત શરૂ છે. જેના નામ લખવામાં આવ્યા છે એ સૌ કોઈની પૂછપરછ કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે. મહાદેવગીરી બાપુ કે જેઓ સુસાઇડ નોટ લખીને ગુમ થઈ ગયા છે, અને વધુ વિગત સાથે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. કેતન, આ આખો જે વિવાદ, આખો જે મુદ્દો છે એ ખરેખર ખૂબ જ ગંભીર છે, ચિંતાજનક છે. ભારતીય આશ્રમમાં પહેલાં પણ ઘણા મુદ્દાને લઈને વિવાદમાં આવતો હતો અને બધા વચ્ચે આ મહંતનું ગુમ થઈ જવું ઘણું બધું સૂચવે છે. શું સામે આવ્યું છે અત્યાર સુધીમાં તપાસમાં? ચોક્કસ કૃષ્ણ કે જે રીતે આખો ઘટનાક્રમ છે તેને શરૂઆત કરી. રાત્રે 2:45 વાગ્યાની ઘટના છે. ખાસ કરીને 3:45 બાદ જે સીસીટીવી આવ્યા છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે 3:45 કલાકે મહાદેવ ભારતી છે તે આશ્રમમાંથી બહાર નીકળતા દેખાઈ રહ્યા છે અને ત્યારબાદ તે છે તે ભવનાથમાં ચાલીને જે છે તે જતા હોય છે. ખાસ કરીને જે રીતે સીસીટીવી સામે આવે છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. ઉપરાંત સુસાઇડ નોટમાં પણ જે છે તે પોલીસના હાથમાં આવી છે. સુસાઇડ નોટમાં જે પણ નામો લખ્યા છે, 5 પાનાની સુસાઇડ નોટ છે, તેમાં જે પણ નામો લખ્યા છે
તેની સાથે લોકો તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને સાધુ સંતોની પણ અત્યારના બેઠક ચાલી રહી છે અને જે બેઠકમાં છે તે ક્યાં ગયા હોવાનું પણ તે છે ચર્ચાઈ રહ્યું છે. ઉપરાંત જે રીતે ઓડિયો ક્લિપ એક વાયરલ કરી રહી છે અને જે વિડીયો ચેકિંગની જે ક્લિપ વાયરલ કરી તેને લઈને પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે. આમ જોઈએ તો ક્યાંક ને ક્યાંક સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો અત્યાર સુધીમાં જે મહાદેવ ભારતી છે કઈ જગ્યાએ હોઈ શકે તેને લઈને પણ પોલીસ જે છે તે જે પૂછપરછ કરી રહી છે. આમ સમગ્ર મામલો છે તે સીસીટીવી કેમેરાની સામે આવતા અનેક પ્રશ્નો છે તે સર્જાયા છે. જે સીસીટીવી છે તે સ્પષ્ટ દેખાય છે કે જે મહાદેવ ભારતી છે તે આશ્રમમાંથી બહાર નીકળે છે અને ચાલીને તે ભવનાથના જે પાછળના રસ્તા છે ત્યાંથી જંગલ તરફ જતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જી બાપુ, પૂછપરછ એક સંત ગુમ થયા છે અને હજી તે ક્યાં છે તેમનો અતોપતો નથી. જ્યારે પૂછપરછ અહીંયા સુધી કરવાની આવે છે અનેક વિવાદો ઊભા થાય છે. સોશિયલ મીડિયામાં એક મેસેજવાળી આખી જે ક્લિપ છે તે પણ વાયરલ થઈ રહી છે. જુઓ, હું 10 મિનિટ થઈ અરવલ્લીનો પ્રવાસ પૂર્ણ કરીને હજુ આશ્રમે પહોંચ્યો છું. તો જે સમાચાર મળ્યા એ સાંભળીને દુઃખ થાય છે એક તો, અને બીજું કે આ વિષયમાં તટસ્થ તપાસ પોલીસે કરવી જોઈએ અને જે ઓડિયો વિડીયો ફરી રહ્યા છે એની પણ તટસ્થ તપાસ થવી જોઈએ. જો મહાદેવ ભારતી એ કોઈ ભૂલ કરી હોય તો હું તો એમ કહું મરદ સાધુ તરીકે એણે મેદાનમાં આવી અને દુનિયાની સામે ભૂલનો એકરાર કરવો જોઈએ. અને એની ભૂલ નથી તો પછી ભાગવાનો પ્રશ્ન નથી આવતો. એટલા માટે જે પણ ઘટના ઘટી છે એની પોલીસમાં તટસ્થ તપાસ થવી જોઈએ. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને રાજ્યમાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે. માવઠાના મારને કારણે પંચમહાલ જિલ્લામાં ખરીફ પાકમાં વ્યાપક નુકસાન થયું છે. ત્યારે નાફેડના ચેરમેન જેઠા આહિરે શહેરાના મોરવા રેણા ગામે પાકનું નિરીક્ષણ કર્યું હતું. ખેતીવાડી અધિકારી અને સર્વેની ટીમ સાથે જેઠા આહિરે ડાંગર સહિતના પાકની નુકસાનનું નિરીક્ષણ કર્યું. ત્યારે તે ધરતીપુત્રોએ પાક ધિરાણ માફ સહિતની અનેક રજૂઆત કરી હતી. તૈયાર પાકને નુકસાન થતાં જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. સરકારમાં માનનીય મુખ્યમંત્રી સાથે મેં ચર્ચા કરી. આ બાબતે ખૂબ જ એકદમ ડીપલી ચર્ચા થઈ. પંચમહાલ, મહીસાગર, દાહોદ ત્રણેય જિલ્લાના ખેડૂતો માટે જે નુકસાન થયું છે એ બાબતમાં ચર્ચા થઈ. એમણે કીધું કે વહેલામાં વહેલી તકે સર્વે કરી રિપોર્ટ આવી જાય તો ખેડૂતોને પૂરેપૂરું વળતર સારું મળી શકે. અને સરકારના જે નિયમો છે એમાં પણ મેં કીધું સાહેબ થોડી બાંધછોડ કરીને ખેડૂતોને સારો ફાયદો થાય. ખેડૂતો જે મહેનત કરીને જે રોજીરોટી કમાતા હતા તે આજે બધા પાયમાલ થઈ જવાની પરિસ્થિતિ પર વહેલા છે. ખેડૂતોની પરિસ્થિતિ છે, ડાંગર પાકમાં વધુ નુકસાન છે. જે હાલમાં કાપણીની અવસ્થાએ હતું એમાં જિલ્લામાં જોવા જઈએ તો 49 હેક્ટર જેટલો અંદાજિત અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે. એમાંથી તે પૈકી શહેરા તાલુકામાં ટોટલ 11,000 જેટલો ડાંગરનો વિસ્તાર છે. એમાંથી 7800 જેટલો અંદાજિત અસરગ્રસ્ત વિસ્તાર છે. એમાં અત્યારે હાલમાં ગ્રામસેવકો મારફતે, તલાટીશ્રી મારફતે હાલમાં સર્વેની કામગીરી ચાલુ છે. સાબરકાંઠાના હિંમતનગરમાં હુડાનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપના સ્નેહ મિલન સ્થળે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. બેરણા જિલ્લા પંચાયત સીટનો સ્નેહ મિલન કાર્યક્રમ હતો. હુડામાં સમાવિષ્ટ 11 ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. રામધૂન બોલાવીને તેમણે પ્રદર્શન કર્યું. 11 ગામના હુડા પ્રેરિત લોકો આવી ગયા છે અને અમે એમને પરમાત્મા સદબુદ્ધિ મૂકે એ માટે અમારો રામધૂનનો પ્રોગ્રામ અહીંયા રાખેલો હતો. પણ એ લોકો અમારી ડાકથી અહીંયા પ્રોગ્રામ બંધ કરી અને સવારમાં રાજેન્દ્રનગર પ્રોગ્રામ 15 સીટોનો જાહેર કરી અને આજનો પ્રોગ્રામ અહીંયા બંધ રાખેલ છે. અને હવે પછી ગમે ત્યાં પણ એ સંમેલન રાખશે તો પણ અમે સખત વિરોધ કરવા માટે અમારા 11 ગામના ખેડૂતો હાજર રહેવાના છે. અમે પણ નક્કી કર્યું હતું, અમારા કેટલાક મિસકોલથી બનેલા સભ્યો, સક્રિય સભ્યો અને બધા જ સભ્યો આજે અમે અહીંયા હાજર રહેવાના હતા અને અમારી હુડા અંગેની જે રજૂઆત છે તે રજૂઆત હિંમતનગરની નેતાગીરીને કરવાના હતા શાંતિપૂર્ણ રીતે. પણ અમે આવવાના છે ખબર પડતા જ આ લોકોએ કાર્યક્રમ રદ કરી દીધો અથવા તો સ્થળાંતર કરીને અલગ સમયે બીજી જિલ્લા પંચાયત સીટ પર કાર્યક્રમ કરી લીધો.